લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સક્ષમ મહિલા સશક્ત ગુજરાત વાક્યને સાચું કહેનાર નાના ઉભરાનું સખી મંડળ આજરોજ તારીખ 25/3/2025 મંગળવારના રોજ ગુજરાત સરકારના મહિલા અને સશક્ત બનાવવાના નિર્ધારને સાકાર કરવા માટે ગામ બલદાણા, તાલુકો બાવડા, જિલ્લો અમદાવાદના 3 સખી મંડળ કૃષ્ણા, શક્તિ અને રાંધલ મંડળની મહિલાઓ દ્વારા નાના ઉભરા ગામના શ્રી બહુચર ગૃહ ઉદ્યોગ સખી મંડળની મુલાકાત લીધી હતી, જેમાં બહુચર સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટ્સ જે સંપૂર્ણ નેચરલ છે, જેવી કે આપણા ઘરમાં રોજે રોજ વાપરવામાં આવે છે તે હર્બલ શેમ્પૂ, હેન્ડવોશ, 8 પ્રકારના સાબુ જેમાં એલોવેરા, દવ, કેરાર, ગોટી, લીમડો, ગુલાબ કેસુડો, સાથે સાદો વોશિંગ પાવડર, મેથી પાવડર, વોશિંગ મશીનમાં વપરાતો પાવડર, ગાય આધારિત ગોબરમાંથી બનાવવામાં આવતી ધૂપબત્તી જેવી વિવિધ પ્રોડક્ટ્સ બનાવી બજારમાં વેચાણ કરીને પોતાને પગભર થયેલી બહેનોની મુલાકાત લીધી હતી. આવનારા બલદાણા ગામની મહિલાઓ દ્વારા વાર્તાલાપ કરીને એકબીજાના અનુભવો શેર કરી માહિતી આદાન પ્રદાન કરી હતી. મુલાકાતો આવનાર બહેનોની એક આગવી ઓળખ ઊભી થનાર છે, જેમાં સરકારશ્રીના નિર્ધાર પ્રમાણે આપણે આપણી જમીનને સુદૃઢ બનાવવા માટે ગાય આધારિત ખેતી કરવી પડશે, તો તેમાં કૃષ્ણ મંડળ દ્વારા ખેડૂતોને પોતાના ખેતર પર અળસિયાનું ખાતર બનાવવા, બેડ બનાવવામાંથી માંડીને ખાતર કેમ બનાવવું તેવી ખેડૂતોને માહિતી પ્રદાન કરી ખાતર બનાવવાનું કામ પણ કરી રહી છે. આવનાર સમયમાં બહેનોની ચર્ચામાં નક્કી થયેલા કે દેશને ફરીથી સોને કી ચિડિયા બનાવવાની હોય તો પાયાથી કામ કરવું પડશે, જેમાં આપણે સહુ જમીન સાથે જોડાયેલા છીએ તો પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાયને લાવવી અને તેના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ થકી ખેતી સાથે અલગ અલગ પ્રોડક્ટ બનાવી આગવી ઓળખ ઊભી કરવી પડશે. બલદાણા ગામની મહિલાઓને નાના ઉભરા ગામની તાલુકા મુલાકાત કરાવનાર હેલ્પ ઇન હેન્ડ ઇન્ડિયા એનજીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી, તે બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો અને સરકારશ્રી દ્વારા તમામ મંડળોને ટ્રેનિંગ આપી હતી. આર્થિક મદદમાં વ્યાજ સહાય લોન આપેલ હતી, તે બદલ આભાર માનવામાં આવ્યો હતો. એક નારો કે હવે રસ્તો રોશન બને છે તે માનીને જુઓ એક સ્ત્રી આવી રહી છે બોલાવી મુલાકાત પૂર્ણ કરી હતી. કલ્પેશ કુમાર પટેલ, ઉભડા. આજની અમારી મુલાકાત આ સાબુ, ફિનાઇલ, લિક્વિડ આ બધી તાલીમ લઈને અમે ચાલુ કર્યું કામકાજ. એના માટે બધી બહેનો મળવા આવી હતી. અમે કઈ રીતે બનાવીએ છીએ એ માહિતી આપી અને આ વસ્તુ નેચરલ છે એ લોકોને અમે સાબિત કરીએ છીએ ભાઈ આ વસ્તુ વાપરો તો તમારા માટે સારું રહેશે. એમાં પ્રોડક્ટમાં કઈ પ્રોડક્ટ બનાવો છો? પ્રોડક્ટમાં બધા નાવાના 6-7 જાતના સાબુ બનાવીએ છીએ, ફિનાઇલ, હેન્ડવોશ, લિક્વિડ, પછી શેમ્પૂ બનાવીએ છીએ, કપડાનો પાવડર બનાવીએ છીએ, બધું અલગ અલગ બનાવીએ છીએ. તમે કયા ગામથી અહીંયા મુલાકાતે આવ્યા છો? અમે બાવળા તાલુકાના બલદાણા ગામેથી આવ્યા છીએ. અહીંયા આ બેન સાબુનું ચાલુ છે, તાલીમ અમે પણ લીધેલી છે એનજીઓ દ્વારા. આ બેનો અમારા કરતાં 2-3 પ્રોડક્ટ વધારશે એને સારી એવી માહિતી આપી અમને એમ કે તમે ચાલુ રાખજો, અમે 10 બહેનો થઈને સારો એવો ધંધો ચાલુ કરીએ છીએ, તમે પણ ચાલુ રાખજો અને વેચાણ કરજો આવી રીતે 10 ભેગા મળે. ગાય આધારિત કોઈ પ્રોડક્ટો બનાવો છો? હા, ગાય આધારે આ બેને બનાવવાનો વિચાર કર્યો છે. અમને પણ કીધું કે તમે પણ બનાવજો, ગાયના છાણા ટૂંકમાં ઉપયોગમાં લેવાય છે. ઓકે.